श्री गुरुदेव दत्त कृष्णं वंदे जगद्गुरु। ओम दत्तात्रेयाय विश्वगुरु परब्रह्म स्वरूपाय श्री गुरुदेवाय अवधूताय नमो नमः। ओम दत्तात्रेयाय विश्वगुरु परब्रह्म स्वरूपाय श्री गुरुदेवाय अवधूताय नमो नमः। हर हर महादेव। नारायण सुई गया आराम में तो महादेव आई गया। एक પછી એક દેવો આવતા જ રહેશે। આપણા સૌની પરમાત્માને કેટલી ફિકર છે। એક દેવ આરામ કરે તો બીજા દેવ આવી જાય છે ને આપણે એ સમજતા જ નથી। આપણે એ પણ નહીં સમજતા કે આટલા પ્લેન કેમ ક્રેશ થઈ રહેલા છે। પરમાત્માનો ઈશારો છે દરેકને જે વિદેશોમાં છે કે હજી પણ સમય છે, તારા દેશ વહી જવું છે, વહી જવા। નહીં તો આ પ્લેન પણ સમજાય? હા, આવું છે। પરમાત્માના ઈશારા છે। બધા જ્યોતિષો કહે છે કે મંગળ અને કેતુ યુતિ થઈ ગઈ એટલે બરા જહાજો પડે। એ તો નિમિત્ત માત્ર છે। પરિસ્થિતિનું નિર્માણ કરે છે, પરિસ્થિતિ ઈશારા કરે છે કે હજી પણ સમય છે। જે કંઈ પણ સમય છે, તું તારા માતૃભૂમિ વહી જા। નહીં તો આ પ્લેનમાં જેમ બધા સ્વા થઈ જાય છે ને એમ તું પણ સ્વા થઈ જઈશ। મેં કહ્યું જ છે કે તમને વિમાન બેસવા માટે મળી જાય તો પણ નસીબદાર, જહાજ સ્ટીમર બોટ પણ મળી જાય તો પણ નસીબદાર। કેટલા ઈશારા કરીએ, પ્રકૃતિ કેટલા ઈશારા કરે છે। રોજ કંઈ ને કંઈ કોઈને કોઈ પ્લેનમાં તકલીફ આવે, તું કઈ ના આવવાનો? સમજાય છે? જહાજો પણ મળવા જોઈએ ને। સમુદ્રમાં વોર ચાલે તો જહાજ પણ કઈ ના સુરક્ષિત આવે? બધાના માટે કોઈને કોઈ દેશનું જહાજ શત્રુ હશે, બધાના માટે કોઈને કોઈ દેશનું નાગરિક ઉડ્ડયન શત્રુમાં હશે। કેવી પર આવશો? ગુરુ મહારાજને જ ફિકર છે। ગુરુ મહારાજ જ વ્યવસ્થા કરશે, જેમણે આ સત્સંગ ચેનલથી અને શુદ્ધ સાત્વિક જીવન જીવીને ચરિત્ર સાચવીને જેમને એક કવચ આવરણ ઊભું કર્યું હશે, એની પરમાત્મા વ્યવસ્થા કરશે એવો મને દૃઢ વિશ્વાસ છે। બાકી આ એક ઝાંખી છે। આપણે સમાચારો તરીકે લઈએ છીએ, પણ એની પાછળનો પરમાત્માનો ઈશારો આપણે સમજતા નથી કે હે વત્સ, આ જોઈ લે, તું કેવી રીતે તારી માતૃભૂમિ જઈ શકીશ। બહુ દયાળુ છે પરમાત્મા। કોઈ પણ ઘટનાઓ વિશાળ રૂપ ધારણ કરે તે પહેલાં આપણને એની ઝલક આપે છે। આખા વિશ્વમાં પણ અત્યારે જેટલા પણ યુદ્ધ થઈ રહ્યા છે એ બધી ઝલક છે, આવનારા વિનાશની ઝલક છે કે એના માટે તું સજ્જ થા। બધું જ રાખ રાખ થવા જઈ રહેલું છે અને આ મહાદેવને તો ભસ્મ બહુ વાલી છે। હા, સમજાય છે? હવે સમજાયું? હે પ્રભુ, કૃપા કરજો સર્વેની ઉપર, સદબુદ્ધિ આપજો। કારણ કે તમે સદબુદ્ધિ આપશો એટલે એને સમજ પડી જ જાય કે મારે હવે શું કરવાનું છે। કહે છે કે હજુ તો સર બધા બહાર જાય છે, બહાર જવાની પ્રોસેસ કરે છે। મેં કહું બહાર નહીં જતા, એનું મોત એને ત્યાં ખેંચી જાય છે। હા, જેટલા છે એ તો ફસાયેલા જ છે, કરું યા મરુંની પરિસ્થિતિમાં છે, દુવિધામાં છે। આખી જિંદગીની મહેનત, પરસેવો, બધું એમ્પાયર ત્યાં ઊભું કરેલું છે, એ છોડીને કેમ જવું? ભારતમાં જઈને શું કરવું?
તેમાં પાછા અહીંયા બધા જમીનો વેચીને જાય, મિલકતો વેચીને જાય, બેંકની લોન લઈને જાય, મિત્રો સખા પાસેથી ઉછીના પૈસા લઈને જાય. બહુ બુરા હાલ થવાના છે આ બધાના. માણસ પોતે કમાયેલું ગુમાવી દે એ દુઃખ તો સહન થતું નથી. ઉછીના જે લોકો પાસેથી લીધા હોય, બેંકોથી લોન લીધેલી હોય, પોતાની અહીંયા જમીનો વેચી કાઢી આવીને શું કરશે? દેખાય જ છે કે અમેરિકન સરકાર રોજ બધાને કાઢી રહેલી, તો જ બધાને જવું છે. ઘણા પૂછે સર ક્યારે આવીએ? ભાઈ વહેલો આવે એટલો ફાવશે. અમે તો શું કહીએ બીજું? કાળચક્રમાં અમને વધારે ડિસ્ટર્બ કરવાની મનાઈ નથી. બસ પરિસ્થિતિ તમારી સામે છે, હવે સ્પષ્ટ છે. પહેલાં અમે કેવળ બોલતા હતા, હવે તમને પણ બધું દેખાય જ છે. તે પછી પણ તમે પ્રશ્ન કરો તો અમારે શું જવાબ આપવો? મેં કીધું અમારે જે કહેવાનું છે તે કહેવાઈ ગયું છે, તો પણ કોઈ દિવસ આપણે ફરી એની ઝાંખી કરાવીએ છીએ. તો ક્યારે આવું એ અમને નહીં પૂછો. હવે તમારે વિચાર કરીને પરમાત્માએ તમને એક સંકેત આપી દીધો, તમારે તમારી પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાનો. અમે કોઈની જવાબદારી નહીં લઈએ. ઈશારા કરી શકીએ. તમારું મોત તમને ત્યાં બેહાડી મૂકે તો અમે થોડા એમાં ડિસ્ટર્બ કરવાના. તમારા નસીબમાં હેરાન થવાનું હોય તો અમે થોડા તમને કહેવાના કે તું આવી જા. અમે ઈશારા કરી દીધા, અમે એની કેટલાય કર્યા અમારા પછી તો. હવે તે પછી પણ તમને નહીં સમજાય તો એ તો તમારું છે. મેં કીધું ને, ઘણા વાલીઓને એના બાળકોનો પણ એવો મોહ છે. બાળકો પણ તેની મોહિત પરિસ્થિતિથી સમજાતા નથી. અમે ઓસ્ટ્રેલિયામાં પેલાને કેવો માર્યો, ઢોર માર્યો, બેભાન થઈ ગયો ત્યાં સુધી માર્યો. એ લોકોની માનસિકતાને તમે સમજતા નથી. આટલું અપમાનિત થઈને પોતાના સ્વાભિમાનને બાજુએ મૂકીને એ ધન કમાશો તો પણ શું કામ લાગશે? કંઈ કામ મને લાગે. ને મેં કહું છું તેમ દુનિયાનું પાપ કરીને એ રાષ્ટ્રો અમીર બન્યા છે. એ કમાણી ત્યાં રહી જાય તો ઠીક છે, બાકી અહીંયા લઈને આવ્યો તો તમને જપ્પા નથી દેવાની. એ કમાણીમાં જ લોહીની દુર્ગંધ છે. તમે ગમે તેટલી મહેનત કરી હોય ખાની, જે રાષ્ટ્રમાં તમે આ બધું નિર્માણ કર્યું, જ્યાંથી અર્ચિત કર્યું છે, તે પવિત્ર નથી. એ તમને અહીંયા પણ નહીં છોડશે, કંઈક તો હેરાન કરશે જ. પછી દરેકની ભક્તિ, એનું સમર્પણ, એના પર જે તે વ્યક્તિની, એના પર એના ઈષ્ટદેવની કૃપા, ગુરુદેવીની કૃપા, ગુરુની કૃપા. મેં તો કહ્યું જ છે કે જે લોકો પણ ત્યાં છે અને અહીંયા આવે છે એની સંપત્તિમાંથી ચેરિટી કરો 10% જેવું. નહીં તો એ સંપત્તિ તમને જીવવા નહીં દેશે. તમારું સુખ છે ને છીનવી લેશે. તમને આધી વ્યાધિ ઉપાધિમાં નાખશે. ઇન્ડિયા આવી ગયા પછી પણ. એટલું લોહી છે એ સંપત્તિઓમાં. વાહે ગુરુ, કેટલું સમજાવીએ તારા બાળકોને. તું પણ જાણે છે કે હું બહુ લાગણીશીલ છું, એટલે 4-5 દિવસે મારથી બોલાઈ જઈશ. તને પણ નહીં ગમતું કે હું વારંવાર આ લોકોને સમજાવું છું, તો મારો સ્વભાવ એટલો લાગણીશીલ છે કે આ મારા બાળકો સમાન મારા ભાઈઓ બહેનો માતાઓને તકલીફ નહીં પડે. કોઈને કોઈ પણ તારી ભક્તિ કરે છે તો એમની પર કૃપા કર ને એમનું કલ્યાણ કર, એમને સદબુદ્ધિ આપ, એના માર્ગો ખોલ. જે લોકોને આવું છે એમને રસ્તા બતાવ. ભારત આવીને શું કરશે એમાં તું એમને માર્ગ બતાવ. હે પરમાત્મા, તું એમની કલ્યાણ કર. બાળકો છે, ભૂલ થઈ છે, માતૃભૂમિ ને માતા પિતાને છોડી ગયા છે, એનો અપરાધ અસમ્ય છે, હું સમજુ છું. તને એનો ક્રોધ પણ છે, પણ એ લોકોને તું ક્ષમા કર. પોતાની સંસ્કૃતિ અને ચરિત્રને સાઈડ પર મૂકીને જીવ્યા છે. ધર્મ શું ને અધર્મથી પર થઈને ઘણા જીવ્યા છે. તું એ સૌની પર કૃપા કર, એમને માર્ગ બતા.
એક તક તો આપ, જેમ તે દુર્યોધનને આપી હતી, જેમ જે કૃષ્ણને આપી, કંસને આપી હતી, કૃષ્ણએ જેમ કંસને આપી હતી, વાલ્મીકી લુતારુને આપી હતી. હે, દરેકને તું તક આપે છે. શિશુપાલને તે 99 તક આપી હતી. આ લોકોને 1-2 તક તો આપ. જો ભાઈ, મેં પરમાત્માને પ્રાર્થના કરી છે, તમને તક મળે અને પરિસ્થિતિ એવું લાગે તો ભાઈ નીકળી જજો. ડોલર બહુ જલ્દી ઝીરો થવાનો છે. એને કારણે વિશ્વની કેટલી અર્થવ્યવસ્થા પણ બરબાદ થઈ જવાની. બાકી રહેશે તો યુદ્ધ, મહાયુદ્ધમાં ફેરવાઈ જવાનું છે. ગઈકાલે પાછા બીજા 2 ફ્રન્ટ ખુલ્લા, હે, થાઈલેન્ડ અને કંબોડિયા. હવે એ જ બાકી હતા. 4 ફ્રન્ટ થઈ ગયા. ઇઝરાયલ, ઈરાન, ઇઝરાયલ, ગાઝા, રશિયા, યુક્રેન અને આ ચોથો થાઈલેન્ડ ને કંબોડિયા. સંસારરૂપી સાગરની એવી હાલત છે કે નાની નાની માછલીઓ પણ હવે તો લડી મળે છે. અમને ફિકર છે કે આ સાગર જ રહેશે કે કેમ. તળાવ પર ઉભરતા પરપોતા તેવું તારું જીવન, તળાવ પર ઉભરતા પરપોતા જેવું તારું જીવન. એ મનુષ્ય અને તને સમગ્ર આ સંસારનું રાજ જોઈએ છે. કેવી અજ્ઞાનતા છે. હે, તળાવ પર ઉભરતા પરપોતા જેવું તારું જીવન, અને એ મનુષ્યને આખા સંસારનું સામ્રાજ્ય જોઈએ છે. પરિવારોમાં લડી મરે છે, દોસ્તોમાં લડી મરે છે, તારું મારું દુનિયાભરના ફંડા. હા, મારા કરતાં તો તમે બધા જાણશો હતો, ફિલ્મોમાં, સિરિયલોમાં. હે, અને જીવન કેટલું તળાવ પર ઉભરતા પરપોતા જેવું. અને એ વ્યક્તિને સારા સંસારનું બાદશાહ જોઈ. દેહ ભૂલી જાય કે આ દેહ શાનું ભૂંગર છે, એક કાચના વાસણ જેવું છે. સત્સંગ કરે તો ખબર પડે ને. પોતાના સનાતન ધર્મ અને સંસ્કૃતિને સમજ્યા હતે તો ખબર કરે પડતે કે આ જે મારું મારું કરીને આ લડી મર્યા છે, અને જે ભેગું કરવા માટે દેશ છોડીને પરદેશ ગયા છે, એ બધું પણ માટીમય છે. માટીમાં જ ભરવાનું છે, રાખ જ થવાનું. તમારો ઘણા તો કે તમારો છોકરો વિદેશ હોય તો જ છોકરી આપીએ. છોકરીના મા બાપ કે અમારી છોકરી તો કેનેડા છે, ત્યાં સેટલ થવાનું હોય તો જ. હવે ભવિષ્યમાં જે છોકરાઓ વિદેશ સેટલ થયેલા હશે, કેનેડા કે યુએસએ કે કશે પણ, એ લોકોનું અહીંયા કોઈ પ્લેટફોર્મ નહીં હશે, એ લોકોના મા બાપની કોઈ સ્ટ્રેન્થ નહીં હશે, એમને બહુ તકલીફ પડવાની છે. એટલે આપણે કીધું કે એવા લોકો તો પ્લાન બી તૈયાર જ રાખે. બાકીના જેવા ડોલરમાં જે અંધ થયેલા તે પાછી બધું અહીંયાની જમીન જાયદાદો વેચી કાઢે. મારા એક મિત્ર હતા આ બાજુ બહાદુરી સાઈડ, એકવાર મને બોલાવેલા યુએસએ. મને કે સંજયભાઈ બધું વેચી કાઢો હવે અહીંયા રાખીને હું કરું, હાચવાળું કોણ? મેં કહું આ જ જગ્યા તને હાચવવે ભવિષ્યમાં. આ મકાન નહીં વેચતો ને આ વાડીઓ ને આ જમીન નહીં વેચતો, ભવિષ્યમાં આ જ તને સાચવવાનું છે. તું જ્યાં છે ત્યાં બધું રાખ જ થવાનું છે ને પાણી પાણી થવાનું છે. એને પણ તે વખતે એમ થતું હતું કે સંજયભાઈ કંઈક વધારે કહે છે, અને હવે એના રોજ જય શ્રી કૃષ્ણ મેસેજ આવે છે. સમજાય છે હવે એ લોકોને પણ કે ચાલુ હવે આ રાષ્ટ્રમાં આપણું કોઈ ભવિષ્ય નથી. હવે એ લોકોને દેખાવાનું. આપણે એડવાન્સમાં કહેતા હતા. આપણો પેલો જે સંવાદ છે કે અમેરિકા, યુરોપને બધા રાષ્ટ્રોની મિલકત આ લોકોની પાણીના ભાવે થવાની, તો એટલી બધી ચતરી ગઈ કે કેટલાએ તો બહુ બધું કીધું એમ.
હવે તે રાષ્ટ્રોમાંથી જ ફોન આવે છે, કેનેડિયન્સના અને યુએસએના બધા, કે અમે $4 લાખ લીધે પ્રોપર્ટી, આટલી લોન ચાલે અને વેચવા જાય તો હવે કોઈ લેવાલ નથી. તો બધી ત્યાં ટોપીઓ બહુ વધી ગઈ છે, ક્રાઇમ બહુ વધી ગઈ છે. સંજુ બાબા કૃપા કર. સંજુ બાબાએ તો એના ગુરુદેવના કૃપાથી તમારી પર બહુ પહેલાં કૃપા કરી દીધી. પાણી આવે તે પહેલાં હું કહેતો આવ્યો છું. આજનો 1992થી પેજરના જમાનો હતો, ત્યારે હું પેજરથી મેસેજ કરતો હતો બધાને, સુવિચારો લખતો હતો, મોકલતો હતો, અને અઠવાડિયે 15 દિવસે આ એક અગમની વાણી પણ મોકલતો હતો. ત્યારે એ લોકોને હસવું આવતું હતું ને એ લોકો બધા હૈસા હશે મારી ઉપર. 2020 સુધી હૈસા હશે, 2022 સુધી હૈસા હશે. હવે ખબર પડે તમારા પર તમારા ગુરુ ઈષ્ટદેવની કૃપા હોય જ છે. તમે ગમે તેટલા અધર્મના માર્ગે હોય, ગમે એટલા પાપના માર્ગે હોય, પણ પરમાત્મા દરેકને ઈશારા કરે, બહુ દયાળુ છે. આ ભૂમિ પરના લોકો પર, ભારત જે સનાતન ધર્મની ધરોહર છે એની પર એની બહુ કૃપા છે, ને કોઈને કોઈ રીતે એના સુધી સંદેશ પહોંચે જ છે. નહીં જાગે તો પરમાત્મા શું કરે? હું કહું છું ને, જેટલી પણ વિમાનની દુર્ઘટના છે, જે જહાજો ડૂબી રહેલા છે, એ એક સંકેત છે કે દીકરા, તારી માતૃભૂમિ પહોંચી જા. ભવિષ્યમાં તું કેવી રીતે આવી છે. આપણે હેડલાઇન્સ વાંચીએ, હા આવું થઈ જાય, આવું થઈ જાય, હમણાં વિમાનમાં મુસાફરી બહુ કઠિન છે. અરે ભાઈ, ભવિષ્યમાં વિમાનો નથી મળવાનું, આવી રીતના જ ઉડશે, જહાજો ઉડશે. કેવી રીતે આવશો? તરીને આવવાના હજારો કિલોમીટર સમુદ્રને. હે, બધાના જ દુશ્મનના જહાજ હશે, કોઈને કોઈ જહાજ કોઈને કોઈનું શત્રુ હશે. તો ની સ્ટીમરમાં સુરક્ષિત રહેશે, ની હવાઈ જહાજમાં તમે સુરક્ષિત રહેશો. મેં કીધું ને, જેની ઓરા હશે ને ભગવાનની કૃપા હશે એ બચશે. જે એના અમદાવાદમાં પેલો એક ભાઈ છો તે, કાં તો એનું વિમાન સુરક્ષિત લેન્ડ કરશે. બહુ અઘરું છે. ભારત સરકારને એની આ રાષ્ટ્રની સૌથી ભીષણ એક ઓપરેશન આ ચલાવવું પડશે, જે વિદેશમાં ભારતીયો છે એને ત્યાંથી લાવવા માટે ભવિષ્યમાં એક વિશેષ અભિયાન ચલાવવું પડશે. અને એના પર ઇતિહાસ લખાય એટલા જહાજ મોકલવા પડે. કેટલા મોકલશો? વિમાન જે ક્રેશ થાય છે ને, યુવાનોમાં જે ટેકનિકલ ખામીઓ આવે છે, એની પાછળનો આ ઇશારો છે. સમુદ્રની ઉપર જે જહાજો ડૂબી જાય એની પાછળનો આ ઇશારો છે. વિદેશમાં જે છે તે, અને અત્યારે પણ જે જવા માંગે છે તે, જે અત્યારે પણ હજી પણ જવા માંગે છે, એને એનું મોત જ ખેંચી જાય છે, એની દુર્દશા જ ખેંચી જાય છે, એની ખરાબમાં ખરાબ હાલત થાય. મેં કીધું જહાજ જે છે તે તો ફસાયેલા છે. એ લોકોને મૂંઝવણ છે કે આટલું બધું એમ્પાયર ઊભું કર્યું છે, ઇન્ડિયાની જમીનો વેચીને, ગુજરાતની બધી જમીનો વેચીને, ને પાછા હવે વેચીને અહીંયા જમીન લેવા જાય તો હવે એવો મોંઘી થઈ ગઈ. 35 લાખે વીંગું વેચી દીધી હતી, હવે કરોડોમાં બોલે છે. બધો હિસાબ આ લોકોનો ઊંધો થઈ ગયો છે. સમજી ગયા? માનો કે જે જમીનો વેચીને બધા ત્યાં ગયા હશે, ત્યાં જે એમ્પાયર કર્યું, હવે એ એમ્પાયરની કિંમત તો તૂટવા માંડી છે, બરાબર? અને અહીંયા જમીનોના ભાવ કરોડોમાં પહોંચી ગયા, જેને લાખો રૂપિયામાં વેચી. બધું માઇનસ થઈ જવાનું છે. તો પણ હજુ પણ જે કરી લે તે નફામાં નુકસાન છે, એટલે કે નુકસાનમાં નફો છે, એમ સમજો ને. હા, બધા કેલ્ક્યુલેશન ખોટા. પરમાત્મા બહુ ખતરનાક છે. અને આ તો રુદ્ર છે, જે પરમાત્માએ અવતાર લીધો છે ને ભાઈ, એ રુદ્રનો અવતાર છે. અને રુદ્ર હંમેશા સંહાર કરવા આવે, દયા કરવા નહીં આવે. એની હાથે નવદુર્ગાની શક્તિઓ હોય છે, કાર્તિકેય હોય છે, ગણેશ છે, હનુમાનજી છે, બધું બહુ જ છે. આખી દેવોની સેના છે, ભારત સરકારના લશ્કરમાં છે. અને જ્યારે રુદ્ર એક્શનમાં આવે ત્યારે કંઈ નહીં બચે. કલ્કી અવતાર તો બહુ વાર છે. એ જે કલયુગના 4,32,000 છે, સરાઉન્ડિંગ ડેટ પીરિયડ છે.
હમણાં તો મહાદેવનો રુદ્ર અવતાર છે. યાદ છે તમને બધાને? 1996ની આજુબાજુ ગણપતિ દેવે આખા વિશ્વમાં દૂધ પીધેલું. હે, તમારા મારામાંથી કેટલાય પીવડાવ ગયા હે. કોઈ મૂર્તિ એવી બાકી નહીં હોય કે જે દૂધ નહીં પી જતું. કાં જતું કોઈને નહીં ખબર. એ એક સંકેત છે ને એનો હું સંકેત છે, એનો હું સંકેત હતો. એ જે આ લોકો આ સત્સંગ સાથે જોડાયેલા છે, ચેનલ સાથે, એ સંકેતનો હું ભવિષ્યમાં ઉલ્લેખ કરીશ કે એ સંકેતને કારણે જે ઘટનાઓ અને જે સંહાર થશે પછી હું તમને એનો ઉલ્લેખ કરીશ કે આ શું સંકેત છે ને ભવિષ્યમાં આવો શું સંકેત થશે એ ભવિષ્યમાં હું કહીશ. એ ઘટનાઓને આકાર લઈ લેવાનો, એ ઘટનાઓને ગતિ જવાનો. સમય પહેલાં બોલવાની મનાઈ છે, પણ એ બહુ મોટો સંકેત હતો કે આખા વિશ્વને. અમેરિકાવાળા કે હા અમાતા પીધું, યુરોપવાળા કે અમાતા પીધું, આફ્રિકાવાળા કે અમાતા ગણપતિ, દુબઈમાં કોઈ એવી જગ્યા નહીં. ભાગ્યે જ કોઈક એવા દેવસ્થાનો હતા કે જ્યાં ભગવાને આ દૂધ નહીં પીધું. હે ને? અને જે દેવસ્થાનોમાં ભગવાને દૂધ નથી પીધું તેની પાછળનો પણ સંકેત છે. સંજુ બાબા એમના ગુરુઓની દુનિયા બહુ ગ્રેટ છે, બહુ ગુડ છે. જેના ભાગ્યમાં હશે તે આજનો આ સત્સંગ સાંભળશે ને આ ઈશારો આ ગણપતિ દાદાએ જે દૂધ પીધું છે જ્યાં તે અને જ્યાં નથી પીતું તે એ બધા યાદ રાખે. ભવિષ્યમાં મને તક મળશે તો હું તમને સમજાવીશ અને આ ઈશારો તમને 2032 સુધીમાં સમજાઈ જશે. એના કારણે જે ઘટનાઓ આકાર લેવાની છે એ ઘટનાઓને આકાર લઈ લેવાનો. પછી હું કહીશ કે આના કારણે આ ઘટનાઓ આકાર લીધી ને હવે પછી આ એનો ફાઇનલ ઈશારો આવશે. પ્રાતઃકાળના સત્સંગમાં સંજુ બાબાની આ જ મસ્તીમાં અગમની વાણીઓ અને સત્સંગમાં મારા સર્વે સખાઓ, મિત્રો, બહેનોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગતગુરુ. બરાબર. મારો બાંસુરી વાદક કૃષ્ણ બહુ દયાળુ હતો. એને છેલ્લે સુધી કોશિશ કરી દરેકને સમજાવવાની. દુર્યોધન હોય કે કંસ હોય કે શકુની હોય કે દુશાસન હોય, એને બહુ કોશિશ કરી. એની મધુર વાણીથી, એની મધુર વાંસળીના સુરોથી એને બહુ સમજાવવાની કોશિશ કરી, સંમોહિત કરવાની કોશિશ કરી. જરૂર પડે તો એને પોતાનું ત્રિકાર વિરાટ દર્શન બતાવીને પણ સમજાવવાની કોશિશ કરી. એ બહુ દયાળુ હતા. તો પણ મહાદેવ, તો પણ એ વિશ્વયુદ્ધનું તે વખતે અટકાવી નહીં શક્યા. પણ મારા તમારા વાલા આ દ્વારકાધીશ, ડાકોરપતિ, પંઢરપુરના વિઠ્ઠલનાથ, વાસુદેવ શ્રી કૃષ્ણ એટલા દયાળુ હતા. તે સમયની વાત કરું જે સમયમાં મહાભારત થવાનું હતું. એને પ્રેમથી, જ્ઞાનથી પોતાનું વિરાટ સ્વરૂપ બતાવીને સૌને સમજાવવાની કોશિશ કરી. પણ હું તમને કહું છું કે આ જે રુદ્ર છે જેને અવતાર લીધો છે, he believes only in action. એ જરાય સમજાવવાની કોશિશ નહીં કરશે. એટલે અમારા જેવા પર આ જવાબદારી ગુરુદેવે થોપી છે. કારણ કે એ તો એક્શનમાં મારે છે. એ પાપનો સર્વનાશ કરે છે. એની ત્રાર માત્રાથી બધું ખતમ થઈ જવાનું. એની સાથે નવદુર્ગા છે, 64 યોગિનીઓ છે. ભાઈ તમે કલ્પના નહીં કરી હોય એટલું લોહી રેડાવવાનું છે કે સમુદ્રનું પાણી પણ લાલ થઈ જશે. આ રુદ્ર છે, કોઈની પર દયા કરવાનો નથી. રુદ્રને એટલા માટે જ મોકલો કે કોઈની પર દયા નહીં કરશે. મહાભારત 1 જે અટકું છે એની વચ્ચે આ વિશ્વયુદ્ધ થયા, 1, 2 થયું. ભારતની ગુલામીના કાળમાં બધા બહુ યુદ્ધ થયા.
બરાબર. પણ આ વિશ્વની, આ પૃથ્વીની અત્યારની જે સંસ્કૃતિ છે એના માટેનું આ ફાઇનલ યુદ્ધ છે. અને એવું ફાઇનલ યુદ્ધ રુદ્ર કરવા જઈ રહેલા છે. બધો કચરો સાફ, સર્વ અધર્મ સમાપ્ત, વિધર્મી સમાપ્ત. જેની પાસે સનાતન ધર્મ, એની સંસ્કૃતિ, એનું આચરણ, શુદ્ધ સાત્વિક જીવન અને ચરિત્ર હશે, એને જ એ રુદ્રનું ત્રિશૂળ છેડશે નહીં. કારણ કે હવે રુદ્રની હાથે દેવોની સેના, કાર્ગિટેક, સર્વે ગ્રહો, ગણપતિ, હનુમાનજી, બહુ બધા છે. નવદુર્ગા, 64 જોગીની. એની તાર મારતાથી ધરતી હરી જશે, મહાભૂકંપ આવશે, જ્વાળામુખી વિસ્ફોટ થાય. ધરતી એની અંદર કેટલાય જીવોને છે એમ જ સમાઈ રહે. એટલે કહું છું, સુધરી જાઓ. આ રુદ્ર છે એ તમને ચાન્સ આપશે નહીં. 9 ગ્રહો પણ છોડી દે, દેવો છોડી દે. મારો વાસુદેવ વાલા કૃષ્ણ વાંસુરી વગાડીને સમજાવીને પણ તમને બચાવવાનો પ્રયત્ન કરશે. રુદ્ર કોઈ ચાન્સ નહીં. શ્રી ગુરુદેવ દત્ત. ડર લાગે સમા કહેવત છે ને, જો ડર ગયા વો મર ગયા. ડરવાનું નથી, સાવધ થવાનું છે. ડર એને જ લાગે કે જેનો માર્ગ ખોટો છે, જેનું શુદ્ધ સાત્વિક જીવન છે, જેને કોઈનું આરામનું જેને કંઈ હડપ્યું નથી, જેનું જીવન જ પવિત્ર છે, જેની મહેનતથી ઈમાનદારીથી કમાય છે, ખાય છે, જે કંઈ પણ છે એમાં સંતુષ્ટ છે, નિત્ય થોડું 15-20 ભગવાનનું ભજન કરે, કીર્તન કરે છે, એને કાંઈ નથી થવાનું. કારણ કે એના માટે તો આ રુદ્ર તાંડવ કરે છે. હા, અને એનો જ મહિનો છે આ. પકડી લો એના ચરણ, બેસો એની પાસે, રોજ 15-20 મિનિટ બેસો, એની પાસે બેસો, તમારા દેવસ્થાનમાં બેસો, તમારા ગામમાં શહેર નજીકમાં કોઈ મંદિર હોય ત્યાં બેસો. પરમાત્માની અને તમારી કુળદેવીની હજુ પણ કહું છું, જઈને ક્ષમા માંગી લો. તમે જે કંઈ પણ ખરાબ કર્મો કર્યા હોય છે એ ક્ષમા કરી દે તો કદાચ રુદ્ર ક્ષમા કરી દે. બાકી બહુ અઘરું છે. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનો, મારી દીકરીઓ, દીકરાઓને પ્રણામ. બી કેરફુલ, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઓલ. બરાબર. તો સાત્વિક થઈ ગયા, ચરિત્ર સાચવી દીધું ને સારી રીતે જીવો. ભગવાન તમારા માટે જ આ યુગ પરિવર્તન કરી રહ્યા છે. પછી પાણી માંગશો તો દૂધ મળશે. જો મંદિરની ઘંટીઓ પણ સાક્ષી પૂરે છે, દેવો પણ સાક્ષી પૂરે છે. આપણે જ્યારે સંવાદ કરીએ છીએ એનાથી વિશેષ તમને શું પ્રમાણ જોઈએ? ગુરુદેવ દત્ત.